સુરતના ખાંડ બજારના ગરનાળામાં ફસાયું કન્ટેનર. ભારે વાહનો માટે પ્રતિબંધ છતાં ડ્રાઈવર કન્ટેનર લઈને ત્યાં પ્રવેશ્યો. ગરનાળામાં કન્ટેનર ફસાતા ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે. તો સુરતના ખાંડ બજારમાં ગરનાળામાં કન્ટેનર જે તે ફસાયું છે, ત્યાંથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ છે. તેમ છતાં જે આ કન્ટેનર ચાલક છે તેને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને તે જ દરમિયાન ગરનાળાની જે ગર્ડર હતી તે ગર્ડરમાં આ ટ્રક ફસાયો હતો, જેને લઈ થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો. ટ્રકના આગળના ભાગને કન્ટેનરના આગળના ભાગને પણ નુકસાન પહોંચ્યું છે. સુરતના ખાંડ બજારના ગરનાળામાં ફસાયું કન્ટેનર. ભારે વાહનો માટે પ્રતિબંધ છતાં ડ્રાઈવર કન્ટેનર લઈને ત્યાં પ્રવેશ્યો. ગરનાળામાં કન્ટેનર ફસાતા ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે. તો સુરતના ખાંડ બજારમાં ગરનાળામાં કન્ટેનર જે તે ફસાયું છે, ત્યાંથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ છે. તેમ છતાં જે આ કન્ટેનર ચાલક છે તેને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને તે જ દરમિયાન ગરનાળાની જે ગર્ડર હતી તે ગર્ડરમાં આ ટ્રક ફસાયો હતો, જેને લઈ થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો. ટ્રકના આગળના ભાગને કન્ટેનરના આગળના ભાગને પણ નુકસાન પહોંચ્યું છે.